ખેડૂત મિત્રો નમસ્તે। જે ખેડૂત નોંધણી છે એ ખેડૂત પોતાના મોબાઈલથી જાતે કેવી રીતે કરી શકે તેની માહિતી આ વિડીયોમાં આપવાના પ્રયત્ન કરવામાં આવે છે। તો જે ફાર્મર રજિસ્ટ્રી છે, ખેડૂત નોંધણી છે, એ 3 રીતે કરી શકાય છે। પ્રથમ, જે તે ગ્રામ પંચાયત હોય તેની મારફતે ખેડૂત નોંધણી કરી શકાય છે। બીજું, CSC સેન્ટર દ્વારા એટલે કે કોમન સર્વિસ સેન્ટર દ્વારા પણ ખેડૂત પોતાની ખેડૂત નોંધણી કરાવી શકે છે। અને ત્રીજું, ખેડૂત પોતાની જાતે પોતાના મોબાઈલમાંથી પણ ખેડૂત નોંધણી કરી શકે છે। તો આ ખેડૂત પોતાના મોબાઈલના માધ્યમથી કેવી રીતે ખેડૂત નોંધણી કરી શકે તેની માહિતી આ વિડીયોમાં આપવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે। તો ખેડૂત નોંધણી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર, જેમાં OTP આવશે, અને 7/12/8ની લેટેસ્ટ નકલ। આ 3 વસ્તુ ખેડૂત નોંધણી કરવા માટે જરૂરી છે। તો ખેડૂત નોંધણી એટલે શું? તો કે ખેડૂત નોંધણી એટલે આધાર કાર્ડ સાથે તમારા જે જમીનની વિગતો છે, 7/12/8ની જે બધી વિગત છે તે જોઈન્ટ કરવાની આ પ્રક્રિયા છે। જેમ આધાર કાર્ડના નંબર આપેલા છે એવી જ રીતે જમીનના પણ તમને એક નંબર આપવામાં આવશે ડિજિટલ, અને જેમ માણસનું આધાર કાર્ડ છે એમ જમીનનું પણ એક ડિજિટલ કાર્ડ આપવામાં આવશે, જેને ખેડૂત કાર્ડ ID કાર્ડ પણ જમીન ID કાર્ડ પણ કહી શકાય, ખેડૂત ID કાર્ડ પણ કહી શકાય, અને ફાર્મર રજિસ્ટ્રી પણ કહી શકાય। તો આ જે પ્રોસેસ છે એ ખેડૂત જાતે કેવી રીતે કરી શકે તેની વિગત આ વિડીયોમાં કરવામાં આવી છે। જે નોંધણીની જે ખેડૂતોને 2000ના હપ્તા આવતા હતા તેમને છેલ્લી તારીખ 25/11/2024 હતી, તે વધારીને હવે 30/11/2024 કરવામાં આવી છે। તેમાં પણ મુદતમાં વધારો કર્યો છે, કારણ કે ટેકનિકલ કારણોસર વેબસાઇટ છે એ ઘણી વખત ચાલતી નહોતી, જેના કારણે અનેક મુશ્કેલીઓ સર્જાતી હતી। તો પણ આમાં મુદતમાં વધારો કરવામાં આવે છે, તેથી ખેડૂતો જાતે પોતાની રીતે આરામથી કરી શકે। તો આ ખેડૂત નોંધણી કેવી રીતે કરી શકાય તે આ વિડીયોમાં આપણે આગળ જોશું। તો આ વિડીયોમાં તમને ન સમજાય તો કોમેન્ટ કરી અને જણાવજો। બીજું, સંયુક્ત ખાતેદાર છે એટલે કે એકથી વધારે નામ છે એ તમામ ખેડૂતોએ નોંધણી કરાવવી જરૂરી છે, એટલે કે એ બધાએ નોંધણી કરવાની રહેશે। યુઝરનેમ અને પાસવર્ડ કેવી રીતે બનાવી શકીએ એના વિશે હું તમને માહિતી આપું છું। તો વિડીયો સાથે બન્યા રહેજો, અને વિડીયો જો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલમાં જો સૌપ્રથમ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, અને જે બાજુમાં આપેલ બેલ આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ ખેડૂત ઉપયોગી જો વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે, અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો। તો મિત્રો ચાલો વધુ વાર ન કરતા શરૂ કરીએ આજનો આ વિડીયો। તો મિત્રો સૌપ્રથમ તો તમારે જે ફાર્મર રજિસ્ટ્રી આપણી ગુજરાત સરકારની જે વેબસાઇટ છે એ વેબસાઇટ પર તમારે એકાઉન્ટ બનાવવા માટે સૌપ્રથમ તો અહીંયા સર્ચ જે તમારું કોઈ પણ એક બ્રાઉઝરને ઓપન કરી લેજો। મેં અહીંયા ક્રોમ બ્રાઉઝરને ઓપન કર્યું છે, અને અહીંયા સર્ચ બારની અંદર તમારે ટાઈપ કરવાનું છે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી। તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આપણે લખેલું બતાવે છે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી। મેં અહીંયા આ સર્ચ કરેલું હતું એટલે બતાવે છે। તો તમારે પણ આવી રીતના સર્ચ કરવાનું છે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી। તો ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી લખી અને પછી એના પર તમારે ઓકે આપવાનું છે। હવે મિત્રો એના પર તમે ઓકે આપશો એટલે જે વેબસાઇટ છે એ તમને ફર્સ્ટ નંબરમાં અહીંયા જોવા મળશે। જો અહીંયા ફર્સ્ટ નંબરમાં વેબસાઇટ જોવા મળે છે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી એગ્રી સ્ટ્રીટ। તો આ જે ફર્સ્ટ નંબરની વેબસાઇટ તમને જોવા મળે છે એના પર તમારે ઓકે આપવાનું છે। એના પર ઓકે આપશો એટલે આ જે વેબસાઇટ છે એ તમારી સામે ઓપન થશે, અને એનું જે ડેશબોર્ડ છે એ તમને આવી રીતના જોવા મળશે। હવે અહીંયા સૌ મિત્રો ખાસ ધ્યાન આપજો કે અહીંયા જો લખેલું છે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી, તો આ ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી લખેલું હોય
તો જ મિત્રો તમે આગળ પ્રોસેસ કરજો. બીજી કોઈ વેબસાઇટ પર જતા ન રહો, એનું ધ્યાન રાખજો. કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોના મને કોમેન્ટો આવી છે અને વોટ્સઅપ મેસેજો પણ આવેલા છે, અને એમણે કહેલું છે કે અમે બીજા કોઈ રાજ્યની અંદર જઈ અને લોગિન પાસવર્ડ બનાવી દીધેલ છે. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો. આપણે જે ગુજરાત સરકારની વેબસાઇટ છે એ આવી રીતના તમને જોવા મળશે, અને અહીંયા લખેલું હશે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી. તો આ ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી આવી રીતના લખેલું હોય તો જ આપણું ગુજરાત સરકારની વેબસાઇટ છે એ સમજજો. બરાબર. હવે આ વેબસાઇટ છે એનો ડેશબોર્ડ આવી રીતના તમને જોવા મળશે. હવે તમારે આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે. આવી રીતના આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે આ જે ડેશબોર્ડ છે એ તમને આવી રીતના ડિઝાઇનથી જોવા મળશે. હવે અહીંયા ગ્રીન કલરમાં ઓફિશિયલ લખેલું છે, તો એને તમારે અહીંયા ફાર્મર પર લઈ જવાનું છે, કારણ કે આ ઓફિસના લોગિન માટે છે. તો આપણે જાતે જે સેલ્ફ રજિસ્ટ્રેશન કરવાનું છે અને આપણે આપણો પાસવર્ડ અને યુઝરનેમ બનાવવાનું છે. તો અહીંયા જે આ ફાર્મર છે એના પર તમારે ઓકે આપવાનું છે. હવે મિત્રો એના પર ઓકે આપ્યા પછી આમ ઉપર થોડું સ્ક્રોલ કરવાનું છે, એટલે અહીંયા નીચે તમને એક ઓપ્શન જોવા મળશે, ક્રિએટ ન્યૂ યુઝર એકાઉન્ટ. તો જે આ ક્રિએટ ન્યૂ યુઝર એકાઉન્ટ લખેલ છે એના પર તમારે ઓકે આપવાનું છે. એના પર ઓકે આપશો એટલે અહીંયા તમને લખેલું જોવા મળશે આધાર KYC, અને અહીંયા એન્ટર યોર આધાર નંબર. અહીંયા તમારો આધાર કાર્ડ નંબર નાખી અને તમારે જે છે એ સૌપ્રથમ KYC કરવાનું રહેશે. તો આપણે અહીંયા એન્ટર યોર આધાર નંબર જે છે એની અંદર આધાર કાર્ડ નંબર નાખી દઈએ. તમારે પણ આવી રીતના અહીંયા એન્ટર યોર આધાર નંબર જે લખેલ છે ત્યાં તમારો આધાર કાર્ડ નંબર તમારે એન્ટર કરવાનો છે. તો આપણે આધાર કાર્ડ નંબરને સૌપ્રથમ અહીંયા એન્ટર કરી દઈએ. તો મિત્રો આપણે આધાર કાર્ડ નંબર એન્ટર કરી દીધો છે. હવે મિત્રો આધાર કાર્ડ નંબર એન્ટર કર્યા પછી અહીંયા તમારે આમ થોડું ઉપર સ્ક્રોલ કરવાનું છે આવી રીતના. તો ઉપર સ્ક્રોલ કરશો એટલે નીચે અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે, સબમિટ નામનું ઓપ્શન જોવા મળે છે. તો આ સબમિટ નામનું જે ઓપ્શન જોવા મળે છે એના પર તમારે ઓકે આપવાનું છે. એના પર ઓકે આપશો એટલે ઓટીપી સેન્ડ સક્સેસફુલ. તો આપણે મિત્રો ઓટીપીને કોપી કરી લીધો છે. તમારો જે આધાર કાર્ડ નંબર તમે નાખશો એના પર ઓટીપી જશે, એ ઓટીપીને તમારે ત્યાં એન્ટર કરવાનો છે. તો આપણે ઓટીપીને અહીંયા એન્ટર કરી દઈએ. હવે મિત્રો ઓટીપી એન્ટર કર્યા પછી અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે વેરીફાઈ. તો જે આ વેરીફાઈ નામનું ઓપ્શન જોવા મળે છે એના પર તમારે ઓકે આપવાનું છે. તો એના પર ઓકે આપતા જ તમને બીજું જે આગળનું પેજ છે એ તમને આવી રીતના જોવા મળશે. અહીંયા સૌપ્રથમ લખેલું હશે ક્રિએટ ન્યૂ એકાઉન્ટ. આધાર નંબરના છેલ્લા 4 અંક તમને જોવા મળશે, અને તમારું જે આધાર કાર્ડ છે એ વેરીફાઈડ ઓકે બતાવે છે. અહીંયા ગ્રીન કલરમાં ટીક લાગેલું છે. પછી આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે યોર KYC ડિટેલ એર એઝ બિલો લખેલું બતાવશે. તમારું અહીંયા જે આધાર કાર્ડ છે એની અંદર જે નામ છે એ નામ તમને જોવા મળશે. પછી અહીંયા જેન્ડર એટલે કે પુરુષ છે કે સ્ત્રી એ તમને જોવા મળશે. પછી અહીંયા તમારી જન્મ તારીખ તમને જોવા મળશે. અહીંયા તમારી એજ તમને જોવા મળશે. પછી આમ તમે આમ ઉપર તમારે સ્ક્રોલ કરવાનું છે. તો અહીંયા તમારું રાજ્ય, તમારો જિલ્લો, તમારું ગામ, પિનકોડ આવું બધું તમને અહીંયા જોવા મળશે. પછી અહીંયા આમ ઉપર સ્ક્રોલ કરતા અહીંયા લખેલું છે પ્રોવાઈડ મોબાઈલ નંબર ટુ લિંક વિથ એગ્રી સ્ટીક પ્લેટફોર્મ. હવે મિત્રો અહીંયા એન્ટર મોબાઈલ નંબર જે લખેલું છે ત્યાં એક તમારે મોબાઈલ નંબરને એન્ટર કરવાનો છે, અને એ મોબાઈલ નંબર એવો તમારે એન્ટર કરવાનો છે કે કાયમી તમારી જોડે એ મોબાઈલ નંબર હોય. કારણ કે ખેતીવાડી વિભાગ છે એમાંથી તમને કોઈ સજેશન કે કોઈ સૂચના સરકારશ્રી દ્વારા આપવામાં આવે તો આ નંબર પર તમને સીધી જ મળી રહે. કોઈ લાભની સૂચના આપવામાં આવે, કોઈ યોજનાની માહિતી આપવામાં આવે તો પણ આ મોબાઈલ નંબર પર તમને મળી રહે. એટલા માટે અહીંયા એવો જ મોબાઈલ નંબર એન્ટર કરવો કે જે હંમેશા કાયમી તમારી જોડે હોય. આધાર કાર્ડની અંદર કદાચ બીજો હોય, તમારી જોડે ના હોય, પણ અહીંયા તો મોબાઈલ નંબર તમે એ જ એન્ટર કરજો જે કાયમી તમારી જોડે હોય. તો આપણે અહીંયા એક મોબાઈલ નંબરને એન્ટર કરી દઈએ.
તમારે પણ અહીંયા એક મોબાઈલ નંબરને એન્ટર કરવાનો છે. તો મિત્રો આપણે એક મોબાઈલ નંબરને એન્ટર કરી દીધો છે. હવે અહીંયા તમને આ જે સ્ક્રીન જોવા મળે છે, આ સ્ક્રીનમાં કોઈ પણ જગ્યાએ એક જગ્યાએ તમારે ટચ કરવાનું છે. એટલે પછી એના પર ઓટીપી જશે. જે આ મોબાઈલ નંબર આપણે એન્ટર કર્યો છે એના પર ઓટીપી જશે અને એ ઓટીપીને અહીંયા એન્ટર ઓટીપીમાં દાખલ કરવાનો છે. તો આપણે કોપી કરી લઈએ. ઓટીપી મળી ગયો છે અને હવે અહીંયા એન્ટર ઓટીપી જે લખેલ છે ત્યાં આપણે એ ઓટીપીને એન્ટર કરી દઈએ. હવે મિત્રો ઓટીપી એન્ટર કર્યા પછી આમ ઉપર તમારે સ્ક્રોલ કરવાનું છે. આવી રીતના ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમને એક ઓપ્શન જોવા મળે છે નીચે વેરીફાઈ. તો આ જે વેરીફાઈ ઓપ્શન તમને જોવા મળે છે એના પર તમારે ઓકે આપવાનું છે. એના પર તમે ઓકે આપશો એટલે આગળનું જે બીજું પેજ છે એ તમને આવી રીતના જોવા મળશે. જે આપણે મોબાઈલ નંબર આપેલો હતો એ હવે વેરીફાઈડ થઈ ગયો છે. અહીંયા રાઈટમાં નિશાન ગ્રીન કલરમાં આવી ગયો છે. હવે અહીંયા આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે. તો અહીંયા આપણને પાસવર્ડ બનાવવા માટે કહે છે કે સેટ પાસવર્ડ. તો એન્ટર ન્યૂ પાસવર્ડ. અહીંયા તમારે એક પાસવર્ડ સ્ટ્રોંગ પાસવર્ડને તમારે સેટ કરવાનો છે અને પછી ફરી પાછો કન્ફર્મ પાસવર્ડ રીટાઈપ ન્યૂ પાસવર્ડ. એનો એ જ પાસવર્ડ અહીંયા નીચે જે બોક્સ જોવા મળે છે એની અંદર તમારે ટાઈપ કરવાનો છે. તો પાસવર્ડ કેવી રીતના બનાવવાનો છે એના માટે તમારે અહીંયા જે સેટ પાસવર્ડ લખેલું છે એન્ટર ન્યૂ પાસવર્ડ એના પર તમારે ઓકે આપવાનું છે. એના પર ઓકે આપી અને હવે અહીંયા તમારે સ્ટ્રોંગ એક પાસવર્ડ બનાવવાનો છે. પાસવર્ડ એવી રીતના બનાવવાનો છે કે પહેલી એબીસીડી જે હોય એ પહેલી એબીસીડીનો કોઈ એક અક્ષર તમારે લેવાનો છે એક્ઝામ્પલ તરીકે, અને પછી બીજી એબીસીડીનો કોઈ એક અક્ષર લેવાનો છે અને પછી કોઈ એક નિશાની @ એવું કંઈક એક નિશાની લેવાની છે અને પછી અંક કોઈ 1 2 લેવાના છે. એટલે ટોટલ 10 થી 12 કે 12 થી વધુ તમે અંકનો પાસવર્ડ રાખી શકો છો. એટલે કે એક્ઝામ્પલ તરીકે હું તમને અહીંયા વિડીયોમાં સ્ક્રીનમાં દેખાડું છું એવી રીતના તમારે બનાવવાનો છે. પહેલી એબીસીડીનો એક અક્ષર આવવો જોઈએ, પછી બીજી એબીસીડીનો આવવો જોઈએ, પછી કોઈ એક નિશાની આવવી જોઈએ અને અંક આવવા જોઈએ. અને આ ટોટલ જે પાસવર્ડ છે એ તમારો 10 થી 12 અંકનો અથવા તો 12 થી વધુ અંકનો તમે બનાવી શકશો. પહેલી એબીસીડીનો અક્ષર તમે એન્ટર કર્યા પછી ગમે તે 2-3 અક્ષર પહેલી બીજી એબીસીડીના હશે તો ચાલશે, બીજી એબીસીડીના હશે તો ચાલશે. પછી એક બીજી એબીસીડીનો અક્ષર રાખ્યા પછી બધા જ અક્ષર બીજી એબીસીડીના રાખશો તો પણ ચાલશે. પછી એક કોઈ નિશાની તમારે રાખવાની છે, @ કે હેશ કે એવું કંઈક નિશાની રાખવાની છે અને પાછળ તમારે કોઈ પણ 2 અંક રાખવાના છે. તો અહીંયા વિડીયોમાં એક્ઝામ્પલ તરીકે તમે જુઓ છો એવી રીતના તમારે પાસવર્ડ બનાવવાનો છે. તો આપણે અત્યારે પાસવર્ડને સેટ કરી દઈએ. તો મિત્રો પાસવર્ડ આપણે સેટ કરી દીધો છે. પાસવર્ડ સેટ કર્યા પછી રીટાઈપ ન્યૂ પાસવર્ડ. તો એની અંદર ફરીથી એનો એ જ પાસવર્ડ આપણે એન્ટર કરવાનો છે. તો આપણે એન્ટર કરી દઈએ. તો મિત્રો આપણે રીએન્ટર જે પાસવર્ડ છે એને પણ એન્ટર કરી દીધો છે ફરીથી. તમારે પણ આવી રીતના પહેલા પાસવર્ડ બનાવીને પહેલા ઓપ્શન જે બોક્સ દેખાય છે એની અંદર ટાઈપ કરવાનો છે અને પછી ફરીથી કન્ફર્મ કરવા માટે બીજું જે બોક્સ જોવા મળે છે એની અંદર તમારે ટાઈપ કરવાનો છે. એનો એ જ પાસવર્ડ તમારે ફરીથી બીજા બોક્સની અંદર ટાઈપ કરવાનો છે. પછી અહીંયા આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે. તો અહીંયા નીચે તમને એક ઓપ્શન જોવા મળશે ક્રિએટ માય એકાઉન્ટ. તો જે આ ક્રિએટ માય એકાઉન્ટ છે એના પર તમારે ઓકે આપવાનું છે. એટલે તમારું જે એકાઉન્ટ છે રજિસ્ટ્રેશન છે એ સક્સેસફુલ તમને જોવા મળશે. અહીંયા લખેલું છે યુઝર એકાઉન્ટ હઝ બીન સક્સેસફુલ એક્ટિવેટેડ. યુ સન ન્યૂ લોગિન ટુ રજિસ્ટર એન્ડ મેનેજ યોર એકાઉન્ટ. તો જે આ ઓપ્શન ઓકે લખેલ જોવા મળે છે એના પર હવે તમારે ઓકે આપવાનું છે. એના પર ઓકે આપશો એટલે ફરીથી પાછા તમે હોમ પેજ પર જે હતું આપણું જે હોમ પેજ હતું એના પર તમે આવી જશો. એના એ જ પેજ પર ફરીથી તમે આવી જશો. હવે મિત્રો અહીંયા એના એ પેજ પર તમે આવ્યા પછી તમારું એકાઉન્ટ બનાવ્યા પછી
એનું એ પેજ તમને જ્યાંથી તમે શરૂઆત કરી હતી ત્યાં જ તમે આવીને ઊભા રહેશો. હવે અહીંયા ફરી પાછું અહીંયા આમ ઉપર આને સ્ક્રોલ કરવાનું છે. તો અહીંયા જે ફાર્મર લખેલું છે એને ત્યાં જ રહેવા દેવાનું છે. પછી અહીંયા એન્ટર રજિસ્ટર મોબાઈલ નંબર એઝ યુઝર નેમ. તો અહીંયા તમારે તમારો જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. પછી મિત્રો મોબાઈલ નંબર ત્યાં એન્ટર કર્યા પછી અહીંયા એન્ટર પાસવર્ડ જે લખેલું છે ત્યાં જે હમણાં તમે પાસવર્ડ બનાવેલો છે એ પાસવર્ડને તમારે ત્યાં એન્ટર કરવાનો છે. અને એ પાસવર્ડને ત્યાં એન્ટર કર્યા પછી અહીંયા સાઈડમાં જે તમને કેપ્ચા જોવા મળે છે આ કેપ્ચા જેવી રીતના હોય એવી રીતના જ તમારે એન્ટર કેપ્ચા જે લખેલો બોક્સ જોવા મળે છે અહીંયા આ બોક્સની અંદર તમારે એન્ટર કરવાના છે. જો અંકમાં હોય તો અંકમાં પહેલી ABCDમાં બીજી ABCDમાં જેવી રીતના અહીંયા કેપ્ચા તમને જોવા મળે એવી જ રીતે અહીંયા કેપ્ચાને તમારે મિત્રો એન્ટર કરવાના છે આ બોક્સની અંદર. અને કેપ્ચા આ બોક્સની અંદર એન્ટર કર્યા પછી અહીંયા જે આ લોગિન નામનું ઓપ્શન અત્યારે હાલ આપણને શો નથી થઈ રહ્યું, પણ જ્યારે એ આપણે પાસવર્ડને આપણો મોબાઈલ નંબર નાખીશું એટલે આ જે લોગિનનું ઓપ્શન છે એ મિત્રો ત્યાં શો થઈ જશે અને તમે સીધા જ આ જે પેજ છે એ પેજ પર લોગિન થઈ જશો. તો મિત્રો આવી રીતના તમે જે આપણી ગુજરાત રાજ્યની ફાર્મર રજિસ્ટ્રીની જે વેબસાઇટ છે એ વેબસાઇટ પર જઈ અને તમે યુઝર નેમ અને પાસવર્ડ બનાવી અને તમે તમારું એકાઉન્ટ છે એને સૌપ્રથમ ક્રિએટ આવી રીતના કરી શકશો. હવે મિત્રો સૌપ્રથમ તો તમારે ખેડૂત આઈડી બનાવવા માટે તમારો જે મોબાઈલ છે એ મોબાઈલનું ક્રોમ બ્રાઉઝરને તમારે ઓપન કરવાનું છે. હવે મિત્રો ક્રોમ બ્રાઉઝરને ઓપન કર્યા પછી અહીંયા સર્ચ ઓફ ટાઈપ URL જે લખેલ છે એની અંદર તમારે સર્ચ કરવાનું છે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી. તો મિત્રો આપણે અહીંયા સર્ચ કરી દઈએ ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી તમારે સર્ચ કરવાનું છે. તો અહીંયા મેં સર્ચ કરેલું છે એટલે અહીંયા મને ઓલરેડી બતાવે છે જો લખેલું છે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી. તો તમારે પણ અહીંયા લખવાનું છે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી. તો ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી લખી અને એના પર તમારે ઓકે આપવાનું છે. હવે મિત્રો એના પર તમે ઓકે આપશો એટલે જે સ્ક્રીન છે એ તમને આવી રીતના જોવા મળશે. હવે અહીંયા આમ ઉપર તમારે સ્ક્રોલ કરવાનું છે આવી રીતના. તો અહીંયા જે બીજા નંબરમાં તમને વેબસાઇટ જોવા મળે છે એગ્રીસ્ટેક અને લખેલું છે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી એગ્રીસ્ટેક. તો જે આ ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી એગ્રીસ્ટેક લખેલ છે એ આપણા ગુજરાત સરકારની વેબસાઇટ છે. તો એના પર તમારે ઓકે આપવાનું છે. એના પર તમે ઓકે આપશો એટલે આ જે વેબસાઇટ છે એ તમારી સામે ઓપન થશે અને એનું જે ડેશબોર્ડ છે એ તમને મિત્રો આવી રીતના જોવા મળશે. હવે અહીંયા આ જે ડેશબોર્ડ છે એ આવી રીતના જોવા મળશે. પછી આમ હવે તમારે ઉપર સ્ક્રોલ કરવાનું છે આ પેજને આવી રીતના. તો અહીંયા આપણે જે લોગિન અને પાસવર્ડ આપણે જે પાસવર્ડ અને યુઝરનેમ જે બનાવેલું છે એ હવે અહીંયા એન્ટર કરીને આપણે લોગિન થવાનું છે. તો લોગિન થવા માટે બે ઓપ્શનો અહીંયા આપેલા છે, એક ઓફિશિયલ અને એક ફાર્મર એટલે કે ખેડૂતનો લોગિન. તો આ જે છે એ ઓફિસના લોગિન માટે છે અને આ ફાર્મર એટલે કે ખેડૂતના લોગિન માટે છે. તો આપણે અહીંયા જે આ ફાર્મર છે એના પર તમારે ઓકે આપીને ત્યાં એને સિલેક્ટ કરવાનું છે ફાર્મર પર. ફાર્મર પર સિલેક્ટ કર્યા પછી હવે અહીંયા જે આ બોક્સ દેખાય છે ઇન્સ્ટન્ટ રજિસ્ટર મોબાઈલ નંબર ઇઝ યુઝર નેમ, તો ત્યાં તમારે તમારો મોબાઈલ નંબરને એન્ટર કરવાનો છે. તો આપણે મોબાઈલ નંબર ત્યાં એન્ટર કરી દઈએ. તો મિત્રો આપણે મોબાઈલ નંબર અંદર એન્ટર કરી દીધો છે. હવે અહીંયા બે ઓપ્શનો આપેલા છે, એક પાસવર્ડ અને એક OTP. જો તમારે પાસવર્ડ નાખી અને લોગિન કરવું હોય તો અહીંયા એન્ટર પાસવર્ડ જે લખેલ છે ત્યાં તમારો પાસવર્ડ જે તમે બનાવેલો છે એ પાસવર્ડને તમારે એન્ટર કરવાનો છે. અને જો OTPની મદદથી તમારે લોગિન થવું છે તો અહીંયા જે આ પાસવર્ડ લખેલ છે એની જગ્યાએ OTP પર ક્લિક કરશો એટલે એ મોબાઈલ નંબર જે આપેલો છે એના પર તમારે OTP જશે. તો અહીંયા આપણે પાસવર્ડની મદદથી લોગિન થવાનું છે એટલે પાસવર્ડ રહેવા દઈએ. હવે અહીંયા એન્ટર પાસવર્ડ જે લખેલ છે ત્યાં તમારે પાસવર્ડ લખવાનો છે. તો આપણે પાસવર્ડ એન્ટર કરી દઈએ ત્યાં.
તો મિત્રો આપણે પાસવર્ડ અંદર એન્ટર કરી દીધો છે. પાસવર્ડ એન્ટર કર્યા પછી આમ પેજને થોડું ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમને કેપ્ચા જોવા મળશે. તો મિત્રો આ કેપ્ચા જે છે એ કેપ્ચાને અહીંયા આ બોક્સની અંદર એન્ટર કેપ્ચા જે લખેલ છે એની અંદર તમારે એ કેપ્ચાને એન્ટર કરવાના છે. હવે કેપ્ચા જેવી રીતના હોય એવી રીતના જ તમારે મિત્રો ત્યાં એન્ટર કરવાના છે. જો પહેલી બીજી એબીસીડીમાં અંક હોય તો પહેલી બીજી એબીસીડીમાં અંક દાખલ કરવાના છે અને અંકમાં હોય તો અંક દાખલ કરવાના છે. તો જેવી રીતના ટૂંકમાં આ કેપ્ચા અહીંયા તમને જોવા મળે એવી જ રીતના અહીંયા એન્ટર કરવાના છે. તો આપણે કેપ્ચાને આ બોક્સની અંદર એન્ટર કરી દઈએ. તો તમારે પણ એવી રીતના જ કેપ્ચા એન્ટર કરવાના છે. તો મિત્રો આપણે કેપ્ચા અંદર એન્ટર કરી દીધા છે. હવે અહીંયા જે લોગિન નામનું જે બટન જોવા મળે છે, ઓપ્શન જોવા મળે છે, એના પર તમારે ઓકે આપવાનું છે. તો આપણે એના પર ઓકે આપીએ. એના પર ઓકે આપશો એટલે મિત્રો લોગિન સક્સેસફુલ તમે થઈ જશો એવું તમને જોવા મળશે. હવે અહીંયા સૌપ્રથમ તમારું જે આધાર કાર્ડ છે એ આધાર કાર્ડની અંદર જે પણ કંઈ વિગત આપેલી છે એ વિગત તમને જોવા મળશે. તમારું નામ તમને જોવા મળશે, પછી મેલ છો કે ફિમેલ એ તમને જોવા મળશે, તમારી જન્મ તારીખ જોવા મળશે, પછી આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે તમારી એજ જોવા મળશે, ઉંમર તમને જોવા મળશે. પછી આવી રીતના આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે તમારું જે એડ્રેસ છે એ એડ્રેસ તમને જોવા મળશે. રાજ્ય, જિલ્લો, ગામ, તાલુકો એવું બધું જ અહીંયા તમને જોવા મળશે, પિનકોડ. આવી રીતના તમારે આમ પછી ઉપર સ્ક્રોલ કરવાનું છે. ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમારો મોબાઈલ નંબર તમને જોવા મળશે. જે આ એગ્રીસ્ટિક પ્લેટફોર્મ છે એની અંદર તમે જે મોબાઈલ નંબર એન્ટર કર્યો છે એ. પછી આમ ઉપર તમારે સ્ક્રોલ કરશો એટલે અહીંયા એક નીચે તમને ઓપ્શન જોવા મળશે રજિસ્ટર એઝ ફાર્મર. તો જે આ રજિસ્ટર એઝ ફાર્મર જે નામનું ઓપ્શન જોવા મળે છે એના પર મિત્રો તમારે ઓકે આપવાનું છે. તો આપણે એના પર ઓકે આપી દઈએ. હવે મિત્રો એના પર ઓકે આપશો એટલે એક મેસેજ, એક પોપઅપ શો થશે જેની અંદર લખેલું હશે કે મોબાઈલ ચેન્જ કન્ફર્મ. તો તમારે જે મોબાઈલ નંબર ચેન્જ કરવો હોય, તમે જે એગ્રીસ્ટિક પ્લેટફોર્મ પર આપેલો મોબાઈલ નંબર છે એને જો ચેન્જ કરવો હોય તો અહીંયા યસ પર ઓકે આપવાનું છે. અને જો ચેન્જ ન કરવો હોય અને એનો એ રહેવા દેવો હોય તો અહીંયા નો પર ઓકે આપવાનું છે. તો આપણે મોબાઈલ નંબરને ચેન્જ નથી કરવો, એનો એ રહેવા દેવો છે. તો અહીંયા જે આ નો લખેલ છે એના પર આપણે ઓકે આપી દઈએ. હવે મિત્રો એના પર ઓકે આપ્યા પછી આપણું જે ખેડૂત આઈડી બનાવવાનું છે એનું પેજ આપણી સામે ઓપન થશે. તો હવે અહીંયા આમ તમે ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા લખેલું હશે કોન્ટેક્ટ ડિટેલ્સ, તમારો મોબાઈલ નંબર આપેલો હશે અને નીચે વેરીફાઈડ નામનું ઓપ્શન તમને જોવા મળશે ગ્રીન કલરમાં. હવે અહીંયા લખેલું છે એન્ટર ઈમેલ એડ્રેસ. તો આ બોક્સની અંદર તમારે ઈમેલ એડ્રેસ એન્ટર કરવાનું છે. પણ મિત્રો આ ઈમેલ એડ્રેસ ઓપ્શનલ છે, એટલે કે તમારે જો એન્ટર કરવું હોય તો તમે કરી શકો છો, અન્યથા તમે એને છોડી પણ શકો છો. તો આપણે ઈમેલ એડ્રેસ અત્યારે અહીંયા એન્ટર કરતા નથી. તમારે જો કરવું હોય તો તમે કરી શકો છો. હવે મિત્રો આમ તમારે પેજને ઉપર સ્ક્રોલ કરવાનું છે આવી રીતના. એટલે અહીંયા ફાર્મર ડિટેલ્સમાં તમારું જે ખેડૂતનું નામ છે એ સૌપ્રથમ અહીંયા તમને જોવા મળશે ઇંગ્લિશમાં, અને પછી નીચે તમને જોવા મળશે ગુજરાતીમાં નામ. હવે ગુજરાતીમાં નામ જો જોવા તમને મળે ને એની અંદર કંઈ તમને સ્પેલિંગમાં ભૂલ દેખાય તો તમે એને સુધારી પણ શકો છો. અહીંયા આમ ઓકે આપશો એટલે એને ત્યાં સુધારવું હોય તો તમે સુધારી પણ શકો છો. તો આપણે જે નામ છે ગુજરાતીમાં એની અંદર અને ઇંગ્લિશનું જે નામ છે એમાં કંઈ પણ ભૂલ નથી, એટલે આપણે સુધારતા નથી. તમારે જો સ્પેલિંગમાં ભૂલ હોય ગુજરાતીમાં તો તમે એ અક્ષરને ત્યાંથી સુધારી શકો છો. તો અહીંયા નેમ મેચ સ્કોર જે છે એ અહીંયા આપણને 97 મળે છે, એટલે નેમ મેચ સ્કોર સારો છે. પછી અહીંયા આમ તમારે ઉપર સ્ક્રોલ કરવાનું છે આવી રીતના. તો અહીંયા તમને મેલ ફિમેલનું જે છે એ જોવા મળશે, જેન્ડર છે પુરુષ છે કે સ્ત્રી એ જોવા મળશે. હવે અહીંયા એક ઓપ્શન તમને જોવા મળશે સિલેક્ટ કાસ્ટ કેટેગરી. અહીંયા જો મિત્રો જે તમારે ડિટેલ ભરવાની છે કાયદેસર રીતે ફરજિયાત, ત્યાં તમને સ્ટાર લાલ કલરમાં જોવા મળશે, એટલે કે એ વિગત તમારે ફરજિયાત ભરવાની છે. અને જે સ્ટાર મારેલો ન હોય એ જે વિગત છે એ તમારે ભરવી હોય તો ભરી શકો છો, અન્યથા છોડી પણ શકો છો, તમે નહીં ભરો તો ચાલશે. પણ જે સ્ટાર મારેલો હશે એ ફરજિયાત ભરવાની રહેશે. તો અહીંયા સ્ટાર મારેલો છે, જો કાસ્ટ કેટેગરીમાં આગળ સ્ટાર લાલ કલરમાં મારેલો છે એટલે એ વિગત ફરજિયાત આપણે ભરવાની રહેશે. તો અહીંયા લખેલું છે
સિલેક્ટ કાસ્ટ કેટેગરી. તો અહીંયાથી તમારી જે કાસ્ટ છે, તમારી જે જાતિ છે એ તમારે સિલેક્ટ કરવાની છે. તો આપણે એના પર ઓકે આપી અને આપણે એક જે જાતિ છે એ જાતિને અહીંયાથી સિલેક્ટ કરી લઈએ, કાસ્ટને સિલેક્ટ કરી લઈએ. તો કાસ્ટ સિલેક્ટ કરવા માટે એના પર ઓકે આપવાનું છે. એના પર ઓકે આપશો એટલે તમને બધી જ જે જાતિ છે એ તમને અહીંયા જોવા મળશે. અહીંયા એસટી, એસસી, ઓબીસી, જનરલ બધી જ જોવા મળે છે. તો તમારી જે જાતિ તમને હોય તમારી એ તમે સિલેક્ટ કરવાની છે. તો આપણે અહીંયાથી જાતિ સિલેક્ટ કરી લઈએ. હવે મિત્રો જાતિ તમે સિલેક્ટ કર્યા પછી અહીંયા તમારે આમ ઉપર પેજને સ્ક્રોલ કરવાનું છે. એટલે અહીંયા તમારી જે જન્મ તારીખ છે એ તમને જોવા મળશે, અહીંયા એજ જોવા મળશે. પછી આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા આઈડેન્ટિફાયર ટાઈપ અહીંયા સ્ટાર લખેલું છે જુઓ, એટલે આ ફરજિયાત કરવાનું રહેશે. અહીંયા એસઓ એટલે પુરુષ જો હશે તો એસઓ તમારે કરવાનું છે, અને સ્ત્રી હોય તો ડબલ્યુઓ કરવાનું છે, અને સન હોય તો એવી રીતના તમને જે લાગુ પડતું હોય એ તમારે સિલેક્ટ કરવાનું છે. તો આપણે પુરુષ છીએ તો અહીંયા એસઓ સિલેક્ટ રહેવા દઈએ. એસઓ સિલેક્ટ ત્યાં કર્યા પછી અહીંયા આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે. હવે અહીંયા લખેલું છે આઈડેન્ટિફાયર નેમ ઇન ઇંગ્લિશ, એટલે કે જે ખેડૂત છે એ ખેડૂતના જે પિતાનું નામ છે એને અહીંયા ઇંગ્લિશમાં સૌપ્રથમ લખવાનું છે. અને પછી નીચે આઈડેન્ટિફાયર નેમ ઇન લોકલ લેંગ્વેજ. તો અહીંયા જે નીચે ઓપ્શન આપેલું છે એ ઓપ્શનની અંદર તમારે જે ખેડૂત છે એનું ગુજરાતીમાં નામ લખવાનું છે. સૌપ્રથમ ઇંગ્લિશમાં લખવાનું છે નામ, અને પછી લોકલ લેંગ્વેજમાં એટલે કે ગુજરાતીમાં નામ લખવાનું છે. તો આપણે અહીંયા સૌપ્રથમ ઇંગ્લિશમાં નામ જે ખેડૂત છે એ ખેડૂતના પિતાનું નામ ઇંગ્લિશમાં લખી લઈએ, અને પછી નીચે ગુજરાતીમાં લખી લઈએ. તો આપણે ઇંગ્લિશમાં નામ લખવા માટે અહીંયા એન્ટર આઈડેન્ટિફાયર નેમ જે લખેલ છે એના પર ઓકે આપી અને આપણે ખેડૂતના પિતાનું નામ ઇંગ્લિશમાં લખી લઈએ. તો મિત્રો આપણે ઇંગ્લિશમાં ખેડૂતના પિતાનું નામ લખી દીધું છે. હવે અહીંયા નીચે એન્ટર આઈડેન્ટિફાયર નેમ ઇન લોકલ લેંગ્વેજ, ત્યાં તમારે ગુજરાતીમાં નામ લખવાનું છે ખેડૂતના પિતાનું. તો આપણે ગુજરાતીમાં નામ લખી લઈએ, એના પર ઓકે આપીએ. તો મિત્રો આપણે ખેડૂતના પિતાનું નામ ગુજરાતીમાં પણ અહીંયા લખી લીધું છે. હવે અહીંયા આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે. તો અહીંયા નેમ મેચ સ્કોર જે લખેલ છે એના પર તમારે ટચ કરવાનું છે, એટલે નેમ મેચ સ્કોર તમને જોવા મળશે. તો એના પર આપણે ટચ કરીએ તો અહીંયા નેમ મેચ સ્કોર છે એ આપણને 0 જોવા મળે છે. તો હવે આમ તમારો પિતાનું નામ ગુજરાતીમાં લખ્યા પછી આવી રીતના આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે આવી રીતના. એટલે અહીંયા જે ખેડૂત છે, ખેડૂતનું જે આધાર કાર્ડ છે એની અંદર જે ફોટો આપેલો હશે તે અહીંયા ફોટો તમને જોવા મળશે. પછી આમ તમારે ઉપર સ્ક્રોલ કરવાનું છે આવી રીતના. તો અહીંયા મિત્રો જો લખેલ છે ફાર્મર પાન નંબર, તો આ જે ફાર્મર પાન નંબરથી લઈ અને છેક અહીંયા પેજને આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે આવી રીતના. તો છેક અહીંયા બેંક એકાઉન્ટ નંબર, આટલા સુધીની જે આ વચ્ચેની કંઈ વિગતો છે ને એ વિગતો તમારે કોઈ ભરવાની જરૂર નથી. આ ઓપ્શનલ છે. જો તમારે ભરવી હોય તો તમે ભરી શકો છો, અન્યથા એને છોડી શકો છો. અહીંયા જો તમારે આ વિગતો ભરવી હોય તો અહીંયા લખેલું છે ફાર્મર પાન નંબર. તો અહીંયા તમારે ખેડૂતનો જે પાન નંબર છે એ પાન નંબર લખવાનો છે. પછી અહીંયાથી જે માઇનોરિટી છે, જે તમારો ધર્મ છે એ ધર્મ અહીંયાથી તમે સિલેક્ટ કરી શકો છો. પછી અહીંયા આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા કિસાન ક્રેડિટ કાર્ડ જે નંબર છે એ નંબર તમારે એન્ટર કરવાનો છે. પછી નીચે કિસાન ક્રેડિટ કાર્ડની જે એમાઉન્ટ, જે રકમ છે એ તમારે ત્યાં એન્ટર કરવાની છે. પછી કિસાન ક્રેડિટ કાર્ડ બેંકનું જે નામ છે એ પ્રમાણે અહીંયા લખવાનું છે. પછી સેવિંગ એકાઉન્ટ બેંક નામ લખવાનું છે. પછી સેવિંગ એકાઉન્ટ બેંક બ્રાન્ચ કોડ લખવાનો છે. પછી IFSC કોડ લખવાનો છે. પછી બેંક એકાઉન્ટ નંબર લખવાનો છે. તો મિત્રો આ બધી વિગત જો તમારે ભરવી હોય તો તમે ભરી શકો છો, અન્યથા આને તમે છોડી શકો છો. આ વિગત નહીં ભરો તો પણ ચાલશે. તો અહીંયા ફાર્મર પાન નંબરથી લઈ અને છેક અહીંયા બેંક એકાઉન્ટ નંબર સુધીની વિગત તમારે ભરવી હોય તો ભરી શકો છો, અન્યથા તમે એને છોડી શકો છો. હવે અહીંયા આપણને એક ઓપ્શન જોવા મળે છે ફાર્મર ડિસેબિલિટીઝ, એટલે કે જો ખેડૂત અપંગ હોય તો અહીંયા સાઈડમાં જે તમને ઓપ્શન એડ લખેલું જોવા મળે છે ને એ ઓપ્શન પર ઓકે આપી અને ખેડૂત જો અપંગ હોય તો એની તમે ડિટેલ ભરી શકો છો, અને જો અપંગ ના હોય તો તમારે અહીંયા એડ કરવાની જરૂર નથી. પછી અહીંયા આમ ઉપર તમારે સ્ક્રોલ કરવાનું છે. એટલે અહીંયા
રેસિડેન્ટની ડિટેલ્સ, અહીંયા જે તમારું એડ્રેસ છે એ તમને જોવા મળશે આવી રીતના. તો આમ ઉપર તમારે સ્ક્રોલ કરવાનું છે, તમારું એડ્રેસ જે આધાર કાર્ડ પ્રમાણે છે એ જોવા મળશે. હવે અહીંયા આપણને એક બીજું ઓપ્શન જોવા મળે છે, ઇન્સ્ટન્ટ લેટેસ્ટ રેસિડેન્ટી ડિટેલ્સ. તો આ જે ઓપ્શન છે એ ઓપ્શન એટલા માટે આપ્યો છે કે તમારું જે આધાર કાર્ડ છે એ આધાર કાર્ડની અંદર જો કદાચ એડ્રેસ બીજું હોય અને હાલમાં તમે જે રહો છો, જે રેસિડેન્સી એડ્રેસ છે એ બીજું છે, તો એ એડ્રેસ અંદર એન્ટર કરવા માટે તમારે એના પર ઓકે આપવાનું છે. અને એના પર ઓકે આપશો એટલે અહીંયા જે હવે એડ્રેસ તમારે હવેનું એડ્રેસ નાખવું છે એ બધી ડિટેલ અહીંયા ખુલી જશે. અહીંયા જો ગુજરાત સિલેક્ટ લખેલું આવશે, પછી અહીંયાથી તમારો જિલ્લો તમારે સિલેક્ટ કરવાનો છે, પછી અહીંયાથી તાલુકો સિલેક્ટ કરવાનો છે, અહીંયાથી ગામ સિલેક્ટ કરવાનું છે, અહીંયા પિનકોડ તમારે એન્ટર કરવાનો છે. અને જો જે આધાર કાર્ડમાં નામ છે અને તમે એ જગ્યા પર રહો છો એનું એ રાખવું છે તો પછી તમારે ત્યાં એન્ટર કરવાની કોઈ જરૂર નથી. તો આપણે અત્યારે જે આધાર કાર્ડ પ્રમાણે એડ્રેસ છે એનું એ જ રહેવા દઈએ છીએ. તમારે જો બદલવું હોય તો આ ઓપ્શન પરથી તમે બદલી શકશો. હવે અહીંયા આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે એટલે અહીંયા આપણને એક ઓપ્શન જોવા મળે છે ફાર્મર ટાઈપ. એટલે મિત્રો અહીંયાથી તમારે ખેડૂતનો જે પ્રકાર છે એ અહીંયાથી સિલેક્ટ કરવાનો છે. અહીંયા લખેલું છે લેન્ડ ઓનરશિપ ડિટેલ્સ. તો હવે અહીંયા જે સિલેક્ટ ટાઈપ લખેલ છે ને એના પર ઓકે આપીને તમારે ઓવનર સિલેક્ટ કરવાનું છે. અહીંયા જો ઓપ્શન જોવા મળે છે ઓવનર, તો અહીંયા તમારે ઓવનરને સિલેક્ટ કરવાનું છે. ઓવનર સિલેક્ટ કર્યા પછી અહીંયા તમને નીચે બે ઓપ્શનો જોવા મળશે, એક એગ્રીકલ્ચર અને બીજું લેન્ડ ઓવરિંગ ફાર્મર. આ ઓક્યુપેશન જે ડિટેલ છે ને એની અંદર બે ઓપ્શન તમને જોવા મળશે. તો આ જે બંને બોક્સ જોવા મળે છે એ બંને બોક્સની અંદર તમારે ટીક કરવાનું છે. તો આપણે બંને બોક્સની અંદર અહીંયા એના પર ઓકે આપીને ટીક કરી દઈએ. હવે આ બંને બોક્સની અંદર ઓકે આપ્યા પછી ટીક કર્યા પછી અહીંયા આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે આવી રીતના. હવે અહીંયા આપણને બે ઓપ્શનો જોવા મળે છે. તો આ જે બે ઓપ્શનો જોવા મળે એમાંથી જે આ ફેચ લેન્ડ ડિટેલ્સ લખેલ છે એ ઓપ્શન પર તમારે ઓકે આપી અને તમારી જમીનની જે જમીન છે એને ફેચ કરવાની છે, એને જમીનને મેળવવાની છે. તો મેળવવા માટે અહીંયા ફેચ લેન્ડ ડિટેલ્સ જે નામનું ઓપ્શન છે ને એના પર તમારે ઓકે આપવાનું છે. હવે મિત્રો એના પર તમે ઓકે આપશો એટલે અહીંયા બીજું જે નેક્સ્ટ પેજ છે એ આવી રીતના તમને જોવા મળશે. હવે અહીંયા ગુજરાત રાજ્ય ઓલરેડી સિલેક્ટ આવશે તમારે. હવે અહીંયા જો લખેલ છે સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ, તો અહીંયાથી તમારે જે તમારો જિલ્લો છે એ જિલ્લો તમારે સિલેક્ટ કરી લેવાનો છે. તો આપણે જિલ્લો અહીંયાથી સિલેક્ટ કરી લઈએ. તો જિલ્લો સિલેક્ટ કરવા માટે એના પર ઓકે આપવાનું છે. એના પર ઓકે આપ્યા પછી અહીંયા તમને જિલ્લા જોવા મળશે. તો તમારો જે જિલ્લો તમારે લાગુ પડતો હોય એ જિલ્લો તમારે સિલેક્ટ કરી લેવાનો છે. અહીંયા ઘણા બધા આપણને જિલ્લા જોવા મળે છે. તો આવી રીતના તમને જિલ્લા જોવા મળશે. તો તમારો જે જિલ્લો હોય એ તમારે સિલેક્ટ કરવાનો છે. તો આપણે જિલ્લો સિલેક્ટ કરી દઈએ. હવે મિત્રો જિલ્લો સિલેક્ટ કર્યા પછી અહીંયા નીચે સબ ડિસ્ટ્રિક્ટ એટલે જે તાલુકો હોય એ તાલુકો તમારે સિલેક્ટ કરવાનો છે. તો તાલુકો સિલેક્ટ કરવા માટે એના પર ઓકે આપીએ અને એના પર ઓકે આપી અને અહીંયા તમને તાલુકા જોવા મળશે બધા જ. તો અહીંયાથી તમારો જે તાલુકો લાગતો હોય એ તાલુકો તમારે સિલેક્ટ કરવાનો છે. તો આપણે એક તાલુકો અહીંયાથી સિલેક્ટ કરી લઈએ. હવે મિત્રો આપણે તાલુકો પણ સિલેક્ટ કરી લીધો છે. તાલુકો સિલેક્ટ કર્યા પછી નીચે લખેલું છે વિલેજ. તો સિલેક્ટ વિલેજ જે આ બોક્સ દેખાય છે એની અંદરથી તમારે તમારું ગામ છે એને તમારે સિલેક્ટ કરવાનું છે. તો આપણે અહીંયાથી ગામ સિલેક્ટ કરી લઈએ. તો ગામ સિલેક્ટ કરવા માટે અહીંયા સિલેક્ટ વિલેજ જે લખેલ છે એના પર તમારે ઓકે આપવાનું છે. એના પર ઓકે આપશો એટલે બધા જ ગામ જે છે એ તાલુકાને લગતા એ બધા જ ગામ તમને જોવા મળશે. તો અહીંયાથી તમારે જે તમારું ગામ છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. તો આપણે અહીંયાથી એક ગામ સિલેક્ટ કરી લઈએ. તો આપણે અહીંયાથી એક ગામ સિલેક્ટ કરી લીધું છે. હવે ગામ સિલેક્ટ કર્યા પછી અહીંયા આમ તમારે પેજને થોડું ઉપર સ્ક્રોલ કરવાનું છે એટલે તમને અહીંયા બે ઓપ્શનો જોવા મળશે. એક સર્વે નંબરનું ઓપ્શન જોવા મળશે, એન્ટર સર્વે નંબર. એટલે અહીંયા તમારે જે તમારો સર્વે નંબર છે એ તમારે એન્ટર કરવાનો છે. અને નીચે એક બીજું ઓપ્શન જોવા મળશે સબ સર્વે નંબર. તો અહીંયા એન્ટર સર્વે નંબર જે લખેલ છે સબ સર્વે નંબર એની અંદર તમારે
જે સર્વે નંબર હોય એના પછી જે પૈકીમાં લાગતો હોય એ તો તમારે જો પૈકીમાં લાગતો હોય તો એને અહીંયા સિલેક્ટ કરવાનું છે, જે પૈકી લાગતો હોય એ. અને જો પૈકી ન લાગતો હોય અને એક જ સર્વે નંબર જો પૈકી સિવાયનો લાગતો હોય તો અહીંયા જે સર્વે નંબર છે ત્યાં તમારે વાક્ય આપી અને તમારો સર્વે નંબરને સિલેક્ટ કરવાનો છે. તો આપણે અહીંયા એન્ટર સર્વે નંબર જે લખેલ છે એના પર વાક્ય આપી અને એક સર્વે નંબરને અહીંયાથી આપણે સિલેક્ટ કરી લઈએ. તો સર્વે નંબર સિલેક્ટ કરવા માટે એના પર ઓકે આપીએ. હવે અહીંયા આપણે એક સર્વે નંબરને એન્ટર કરી દઈએ. તો અહીંયા આપણે એક સર્વે નંબર એન્ટર કરી દીધો છે. હવે અહીંયા આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે. તો નીચે એક આપણને ઓપ્શન જોવા મળશે સબમિટ. તો જે આ સબમિટ નામનું ઓપ્શન જોવા મળે છે એના પર તમારે ઓકે આપવાનું છે. તો આપણે એના પર ઓકે આપી દઈએ. હવે મિત્રો એના પર ઓકે આપ્યા પછી અહીંયા નીચે તમને એક ઓપ્શન જોવા મળે છે સિલેક્ટ ઓનર એન્ડ આઈડેન્ટિફાયર નેમ. એટલે કે અહીંયાથી ખેડૂતનું નામ આપણે સિલેક્ટ કરવાનું છે. તો ખેડૂતનું નામ સિલેક્ટ કરવા માટે સિલેક્ટ ઓનર એન્ડ આઈડેન્ટિફાયર નેમ જે લખેલ છે એના પર ઓકે આપીને તમારે ખેડૂતનું નામ સિલેક્ટ કરવાનું છે. તો એના પર ઓકે આપશો એટલે અહીંયા તમને જેટલા પણ ખેડૂતના જે જમીનની અંદર નામ હશે, ભાઈના, પિતાના, બહેનના, કાકાના, જે પણ માતાના જે પણ કંઈ નામ હશે એ તમને જોવા મળશે. તો અહીંયાથી તમારે તમારું નામ સિલેક્ટ કરી લેવાનું છે. તો આપણે અહીંયાથી ખેડૂતનું નામ સિલેક્ટ કરી લઈએ. તો મિત્રો આપણે અહીંયાથી નામ ખેડૂતનું જે છે એ સિલેક્ટ કરી લીધું છે. હવે નામ સિલેક્ટ કર્યા પછી અહીંયા આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે. તો સ્ક્રોલ કર્યા પછી અહીંયા જે સર્વે નંબર જેટલા પણ હશે એ સર્વે નંબર અહીંયા તમને બતાવશે. તો અહીંયા એક જ સર્વે નંબર આપણને જોવા મળે છે. પછી અહીંયા આમ સાઈડમાં સ્ક્રોલ કરવાનું છે. તો અહીંયા ખેડૂતનું નામ જોવા મળશે. અહીંયા ઓનર ટાઈપ જોવા મળશે. અહીંયા જેટલી જમીન હશે એ જમીનનો કેટલી જમીન છે એ પ્રકાર લખવામાં આવેલો હશે, જમીનની ક્ષેત્રફળ લખવામાં આવેલું હશે. પછી અહીંયા આમ સાઈડમાં સ્ક્રોલ કરશો એટલે અહીંયા લખેલું છે આઈડેન્ટિફાયર નેમ નોટ અવેલેબલ. પછી આવું ઘણું બધું લખેલું જોવા મળશે. પછી અહીંયા આમ સાઈડમાં સ્ક્રોલ કરવાનું છે તમારે ફરી પાછું આમ સ્ક્રોલ કર્યા પછી અહીંયા જે આ બોક્સ દેખાય છે એની અંદર તમારે રાઇટ કરવાનું છે. તો આપણે એના પર ઓકે આપી અને રાઇટ કરી દઈએ. તમારે પણ એના પર ઓકે આપીને રાઇટ કરવાનું છે, એટલે કે એને સિલેક્ટ કરી લેવાનું છે. હવે સિલેક્ટ કર્યા પછી અહીંયા ફરી પાછું આમ ઉપર તમારે સ્ક્રોલ કરવાનું છે. તો નીચે તમને એક ઓપ્શન જોવા મળશે સબમિટ. તો જે આ સબમિટ નામનું ઓપ્શન જોવા મળે છે એના પર તમારે ઓકે આપવાનું છે. હવે મિત્રો એના પર ઓકે આપશો એટલે ફરી પાછું એવું પેજ જોવા મળશે એનું એ જ. તો અહીંયા એની એ વિગત જોવા મળશે. અહીંયા આમ સાઈડમાં તમારે સ્ક્રોલ કરવાનું છે અને નામ મેચ સ્કોર છે એ તમારે જોવાનો છે. તો અહીંયા આમ સાઈડમાં સ્ક્રોલ કરવાનું છે આવી રીતના. તો અહીંયા તમે જોઈ શકો છો નેમ મેચ સ્કોર 97 આવે છે, એટલે કે બહુ સારો સ્કોર કહેવાય. અને તમારે નેમ મેચ સ્કોર છે એ 50થી નીચે આવશે તો તમારી જે આ ખેડૂત આઈડી છે એને એપ્રૂવ થવાના ચાન્સ બહુ ઓછા છે. અને 50થી વધુ સ્કોર આવશે તો તમારી જે ખેડૂત આઈડી છે એ એપ્રૂવ થવાના ચાન્સ બહુ વધુ છે. તો અહીંયા આપણને નેમ મેચ સ્કોર 97 જોવા મળે છે, એટલે બહુ સારો જોવા મળે છે. તો તમારે પણ અહીંયા જે નેમ મેચ સ્કોર છે એ જોઈ લેવાનો છે. નેમ મેચ સ્કોર મિત્રો આધાર કાર્ડની અંદર જે નામ છે એ અને જમીનમાં જે નામ છે એના પરથી મળતો હોય છે. જમીનમાં નામ અલગ હશે જાતિમાં અથવા તો કોઈ બીજું નામની અંદર, અને આધાર કાર્ડની અંદર જો નામ અલગ હશે તો અહીંયા નેમ મેચ સ્કોર છે એ તમને 0 પણ જોવા મળી શકે છે, 30 જોવા મળી શકે છે, 20 જોવા મળી શકે છે. અને જો બંને નામ સેમ હશે તો 100 પણ અહીંયા સ્કોર તમને જોવા મળી શકે છે. જેવી રીતના નામ હશે એવી રીતના તમને અહીંયા સ્કોર જોવા મળશે. તો અહીંયા નેમ મેચ સ્કોર આપણને સારો મળ્યો છે. હવે અહીંયા પાછું આમ સાઈડમાં સ્ક્રોલ કરી લેવાનું છે આવી રીતના. હવે મિત્રો અહીંયા તમારી જે જમીન છે એને વેરીફાઈ કરવાની છે. તો વેરીફાઈ કરવા માટે જે વેરીફાઈ ઓલ લેન્ડ જે આ ઓપ્શન તમને જોવા મળે છે એના પર તમારે ઓકે આપી અને જમીનને વેરીફાઈ કરવાની છે. તો આપણે એના પર ઓકે આપી અને જમીનને વેરીફાઈ કરી લઈએ. તો વેરીફાઈ કરવા માટે વેરીફાઈ ઓલ લેન્ડ જે લખેલ છે એના પર તમારે ઓકે આપવાનું છે. હવે મિત્રો એના પર ઓકે આપશો
એટલે આવી રીતના તમને જોવા મળશે. હવે અહીંયા આમ સાઈડમાં સ્ક્રીનને થોડી સ્ક્રોલ કરવાની છે. આવી રીતના આમાં સ્ક્રોલ કરશો એટલે અહીંયા નેમ મેચ સ્કોર તમને જોવા મળશે અને સાઈડમાં અહીંયા યસ લખેલું બતાવશે, વેરીફાઈડ યસ. તો આ વેરીફાઈડ યસ લખેલું જ્યારે બતાવે ત્યારે જ આગળની જે વિગત છે એ તમારે કરવાની છે. અને હવે વેરીફાઈડ થયા પછી અહીંયા આમ તમારે ઉપર સ્ક્રોલ કરવાનું છે. આવી રીતના આમ ઉપર સ્ક્રોલ કરતું જવાનું છે. હવે અહીંયા સોશિયલ રજિસ્ટ્રી ડિટેલ્સ જે એની અંદર તમને એની નીચે 3 બોક્સ જોવા મળે છે. તો એ ત્રણેય જે બોક્સ જોવા મળે છે એની અંદર તમારે કંઈ પણ વિગત અંદર એન્ટર કરવાની નથી. આ 3 બોક્સને તમારે છોડી દેવાના છે. એની અંદર કોઈ પણ જાતની વિગત તમારે ભરવાની નથી. હવે અહીંયા આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે આવી રીતના. એટલે અહીંયા તમને 2 ઓપ્શનો જોવા મળશે, એગ્રીકલ્ચર અને રેવન્યુ. અહીંયા ઉપર લખેલું છે ડિપાર્ટમેન્ટ એપ્રુવલ, એટલે કે તમારે કયા ડિપાર્ટમેન્ટ થકી આ જે તમારી ખેડૂત આઈડી છે એને એપ્રુવલ આપવું છે. તો અહીંયા તમારે જે ડિપાર્ટમેન્ટ થકી એપ્રુવલ અપાવવું હોય એ ડિપાર્ટમેન્ટ તમારે સિલેક્ટ કરવાનો છે. તો અહીંયા આપણે જે આ રેવન્યુ છે એ રેવન્યુને સિલેક્ટ રહેવા દઈએ. જો તમારે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટથી અપાવવું છે તમારી આઈડીને, ખેડૂત આઈડીને, તો અહીંયા એગ્રીકલ્ચરની સામે જે બોક્સ દેખાય છે એની અંદર તમારે ઓકે આપવાનું, એટલે જે આ ગ્રીન કલર છે એ ત્યાં ગ્રીન કલર થઈ જશે. અને જો રેવન્યુમાં આપવાનું હોય તો રેવન્યુમાં તમારે ઓકે આપવાનું છે. અહીંયા રેવન્યુ સિલેક્ટ જ આવશે. હવે મિત્રો અહીંયા આમ ઉપર તમારે સ્ક્રોલ કરવાનું છે એટલે અહીંયા 2 ઓપ્શનો તમને જોવા મળે છે, 2 બોક્સ જોવા મળે છે. એ બંને બોક્સની અંદર તમારે રાઇટ કરવાનું છે, ટીક આપવાનું છે. અહીંયા લખેલું છે ફાર્મર કોન્સ્ટન્ટમાં કે આઈ એગ્રી ટુ શેર માય આધાર ડિટેલ્સ, આઇડેન્ટિટી ઇન્ફોર્મેશન એન્ડ અધર ઇન્ફોર્મેશન વિથ ગવર્મેન્ટ ફોર ધ પર્પોઝ ઓફ ઓથેન્ટિકેશન વિથ UIDAI give consent to share my information with agree stick and allow it to be used by welfare scheme of various department of government. એટલે કે આ જે એગ્રીસ્ટેક પ્લેટફોર્મ છે એની સાથે મારું આધાર કાર્ડની જે ડિટેલ છે એ હું શેર કરવા હું સહમતિ આપું છું એવું અહીંયા લખેલું છે. અને બધી જ જે આ સ્કીમ છે એ સ્કીમની અંદર એક્સેસ આપવા માટે હું મારા આધાર કાર્ડની ડિટેલની તમામ એક્સેસ આપવા માટે હું સહમત છું એવું લખેલું છે. તો આ બંને જે બોક્સ તમને જોવા મળે છે એની અંદર તમારે ટીક કરી દેવાનું છે. તો આપણે બંને બોક્સની અંદર ટીક કરી દઈએ. તો આવી રીતના બંને બોક્સની અંદર ટીક કર્યા પછી અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે સેવ. તો જે આ સેવ નામનું ઓપ્શન તમને જોવા મળે છે એના પર ઓકે આપી અને તમારે આગળ વધવાનું છે. તો આપણે આ જે સેવ નામનું ઓપ્શન છે એના પર ઓકે આપી દઈએ. હવે એના પર ઓકે આપશો એટલે આવું પેજ તમને જોવા મળશે, ફાર્મર કોન્સ્ટન્ટ ઈ સાઇન. તો અહીંયા નીચે લખેલ છે પ્રોસીડ ટુ ઈ સાઇન. તો પ્રોસીડ ટુ ઈ સાઇન જે ઓપ્શન છે એના પર તમારે ઓકે આપવાનું છે. તો આપણે એના પર ઓકે આપી દઈએ. તો જુઓ મિત્રો, હવે જે આગળનું નેક્સ્ટ પેજ છે એ આપણી સામે આવી રીતના ઓપન થશે. તો અહીંયા આ પેજને આમ થોડું તમારે ઉપર સ્ક્રોલ કરવાનું છે. તો હવે સ્ક્રોલ કર્યા પછી અહીંયા આધાર નંબર આપણે એન્ટર કરવાનો છે. જે અહીંયા એન્ટર યોર આધાર નંબર જે લખેલું છે ત્યાં આપણો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે. અને પછી નીચે જે બોક્સ દેખાય છે એની અંદર ઓટીપી, જે આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક હોય એના પર ઓટીપી જશે અને એ ઓટીપીને અહીંયા એન્ટર યોર આધાર ઓટીપી જે લખેલું છે ત્યાં એન્ટર કરવાનો છે ઓટીપી. તો હવે આપણે આધાર કાર્ડ નંબર જે છે એને અહીંયા એન્ટર યોર આધાર નંબર જે લખેલ છે ત્યાં એન્ટર કરી દઈએ. તો મિત્રો આપણે આધાર કાર્ડ નંબર એન્ટર કરી દીધો છે. હવે આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને અહીંયા આમ તમારે ઉપર સ્ક્રોલ કરવાનું છે. એટલે અહીંયા ગેટ ઓટીપી જે લખેલ છે એના પર તમારે ઓકે આપવાનું છે. એટલે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હોય એના પર ઓટીપી જશે અને એ ઓટીપીને અહીંયા એન્ટર યોર ઓટીપી જે લખેલ બોક્સ જે જોવા મળે છે એના અંદર તમારે એન્ટર કરવાનો છે. તો આપણે અહીંયા જે આ ગેટ ઓટીપી છે એના પર
ઓકે આપી દઈએ. હવે એના પર ઓકે આપ્યા પછી એ જે મોબાઈલ નંબર છે આધાર કાર્ડની અંદર લિંક, એના પર એક ઓટીપી મોકલવામાં આવ્યો છે. જે ઓટીપી તમે અહીંયા જોઈ શકો છો, લખેલું છે ઓટીપી હઝ બીન સેન્ટ ટુ મોબાઈલ નંબર. જે આ મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર પર ઓટીપી મોકલવામાં આવ્યો છે. તો આપણે અહીંયા હવે એન્ટર યોર આધાર ઓટીપી જે લખેલ છે ત્યાં આપણે એ ઓટીપીને એન્ટર કરી દઈએ. તો મિત્રો આપણે જે ઓટીપી છે એ ઓટીપીને અંદર એન્ટર કરી દીધો છે. હવે અહીંયા ઓટીપી એન્ટર કર્યા પછી આમાં તમારે થોડું ઉપર સ્ક્રોલ કરવાનું છે. આવી રીતના ઉપર સ્ક્રોલ કરવાનું છે અને સ્ક્રોલ કર્યા પછી અહીંયા જે આ સબમિટ નામનું ઓપ્શન જોવા મળે છે એ સબમિટ નામના ઓપ્શન પર તમારે ઓકે આપવાનું છે. એના પર ઓકે આપશો એટલે મિત્રો તમારી અહીંયા કોન્સ્ટન્ટ સેવડ સક્સેસફુલ અને તમારી જે ખેડૂત આઈડી છે એ ખેડૂત આઈડી બની અને તમારી સામે આવી જશે. અહીંયા એનરોલમેન્ટ નંબર જે ખેડૂત આઈડી નંબર હોય એ આપણને અહીંયા જોવા મળે છે, આપ જોઈ શકો છો. તો આપણી ખેડૂત આઈડી છે એ હવે બની ગઈ છે અને અહીંયા એનો એનરોલમેન્ટ નંબર જે છે એ પણ આપણને અહીંયા જોવા મળે છે. હવે મિત્રો અહીંયા તમે સાઈડમાં જોઈ શકો છો એક ઓપ્શન જોવા મળે છે ડાઉનલોડ પીડીએફ. તો જે આપણી એનરોલમેન્ટ આઈડી છે એ આઈડીની અંદર આપણે જે પણ કંઈ ડિટેલ અંદર એન્ટર કરી છે એ બધી જ ડિટેલ એક પીડીએફમાં બનેલી આપણને મળશે અને એનરોલમેન્ટ નંબર એ બધું જ જે પણ કંઈ ડિટેલ આપણે આઈડી બનાવવા માટે એન્ટર કરી છે એની એક પીડીએફ બનેલી છે. તો એ પીડીએફને ડાઉનલોડ કરવા માટે અહીંયા જે ડાઉનલોડ પીડીએફ લખેલ છે એના પર ઓકે આપશો એટલે એ જે પીડીએફ છે એ તમારી સામે આવી રીતના ડાઉનલોડ થઈ જશે અને તમે જોઈ શકો છો કે આ પીડીએફ જે છે એ ડાઉનલોડ આવી રીતના થઈ જશે અને તમને સામે જોવા મળશે. જે પીડીએફ દેખાય છે તેની પ્રિન્ટ કાઢી લેવી.